નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ ગોંડલના મિત્રો સંગ્રામશ્રી હાઈસ્કૂલના મેદાનમાં અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો અત્યારે ગોંડલના લોકમેળાની મિત્રો જો અત્યારે ભવ્ય તૈયારી થઈ રહી છે ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં. આ મેળો મિત્રો લગભગ 7 દિવસ મિત્રો આ મેળો ચાલતો હોય છે અને આપણે આજે પહોંચી ગયા છીએ સંગ્રામશ્રી હાઈસ્કૂલના મેદાનમાં. તો આપણે આજે તમને સંપૂર્ણ તૈયારી દેખાડશું ગોંડલના યોજાતા મિત્રો ભવ્ય લોકમેળાના. તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. જો મિત્રો અહીંથી આપણને તમને રાઈસની તૈયારી અત્યારે દેખાડું તો જો અત્યારે અહીંથી રાઈસની મિત્રો જો તૈયારી ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે મિત્રો. જો અહીંયા ચકડોળ બંધાઈ રહ્યું છે. ગોંડલનો મેળો મિત્રો વર્ષોથી યોજાતો મિત્રો ગોંડલનો મેળો છે, કારણ કે સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં યોજાતો મિત્રો આ ગોંડલનો મેળો છે. દર વર્ષે મિત્રો લગભગ આજુબાજુના 15 થી 20 ગામના લોકો મિત્રો આ મેળાનો આનંદ માણવા આવતા હોય છે મિત્રો. જો અહીંયા પણ જો એક આ જૂના જમાનાની મિત્રો જો રાઈડ અત્યારે તૈયાર થઈ ગઈ છે. જો આ રાઈડ તો મિત્રો તમે લગભગ નાના મેળામાં તો દરેક મેળામાં તમે જોતા હશો. અને મોટા મોટા ફજત પણ મિત્રો જો અત્યારે બંધાઈ રહ્યા છે. ફજતની વાત કરું તો મિત્રો જો એક આ ફજત, એક આ ફજત અને એક ને બે 4 ફજત છે અને 2 ઝૂલા છે. તો એક ઝૂલો જો મિત્રો અહીંયા બંધાઈ રહ્યો છે. જો અમે અહીંયા બંધાઈ રહ્યો છે અને એક ઝૂલો મેં તમને હમણાં થોડીક પહેલાં દેખાડ્યું કે જો અહીંયા બંધાઈ રહ્યો છે. અને અહીંયા મિત્રો જો ઓલી બ્રેક ડાન્સની લગભગ રાઈડ તૈયાર થઈ રહી છે. આ પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો સંગ્રામસિંહ હાઈસ્કૂલ. તો હવે આપણે આગળ જઈશું ને કેવી તૈયારી મિત્રો ગોંડલના મેળામાં થઈ રહી છે તે તમને દેખાડશું. અહીંયા આવીને મેં તપાસ કરી તો મિત્રો ટિકિટનો ભાવ શું છે તે આપણને અત્યારે જાણવા નથી મળ્યું. જો બધા મિત્રો ટ્રોલીના ડબ્બા છે આ ચકડોળના છે. જો મિત્રો અહીંયા છે ને આપણે જો રાજકોટ જેવી જ મિત્રો એક રાઈડ અત્યારે લગભગ બનશે એવું આપણને દેખાઈ રહ્યું છે. કારણ કે આના જો મિત્રો સ્પેર પાર્ટ મોટા મોટા જોઈને જ આપણને અંદાજો આવશે કે મિત્રો આ કંઈક નવી જ રાઈડ અત્યારે તૈયાર થઈ રહી છે. તો એના બેલેન્સિંગના મિત્રો જો સ્તંભ જો હોય જો મિત્રો આપણે અહીંયા પહેલાં મિત્રો થોડીક વાર તપાસ કરી લઈને પછી તમને આગળ જણાવી કે આ કઈ રાઈડ બની રહી છે ગોંડલના મેળામાં. મિત્રો અહીંયા કામ કરતાં આપણે કારીગરને પૂછ્યું તો આપણને ખબર પડી કે મિત્રો અહીંયા પણ એક જો રેન્જર રાઈડ બનવાની છે. જો અહીંયા પણ મિત્રો જો સ્પેર પાર્ટના કમ્પ્લીટ થઈ રહ્યા છે. જો અહીંયા કલર કામ પણ ચાલુ છે. લોકમેળામાં પણ મિત્રો જો આજે આપણને રાજકોટ જેવી જ રેન્જર રાઈડ અહીંયા જોવા મળશે. જો અહીંયા એના મિત્રો જો સ્પેર પાર્ટ બધા કલર થઈને કમ્પ્લીટ થઈ ગયા છે. જો એક અહીંયા સામે છે કેસરી કલરનું. જો આ બાજુ પણ મિત્રો જેના ટ્રોલીના બોક્સ આવી ગયા છે તો તે પણ તમને દેખાડું મિત્રો. જો સરસ મજાની મિત્રો જો રાજકોટમાં જે રેન્જર રાઈડ અહીંયા બની છે તે જ રેન્જર રાઈડ મિત્રો જો અહીંયા બનવાની છે. જો અહીંયા પણ મિત્રો જો ટ્રોલીના ડબ્બા અહીંયા પહોંચી ગયા છે. જો એટલે ગોંડલના લોકોને પણ મિત્રો આજ વખતે મેળો એક સરસ અનુભવ રહેશે. જો મિત્રો કેવડા મોટી મોટી સાઈઝના મિત્રો જો ડબ્બા છે. આપણે તમને નજીક જઈને દેખાડું. જો આવી રીતે અત્યારે તો આ બાજુથી કાચથી પેક કરેલા છે. જો મિત્રો આ વાઇડ એંગલના લેન્સ દેખાડું છું તો મારી ફ્રેમમાં અત્યારે જો આ બોક્સ આવતું નથી. તો એક જબરદસ્ત મજા રહેશે બધા લોકોને જે ગોંડલના લોકમેળામાં મિત્રો જે પહોંચતા હોય છે અને લોકમેળાનો આનંદ માણશે તેને પણ મિત્રો જો એક રેન્જર રાઈડની મજા માણવાનો મોકો મળશે. મિત્રો આપણે અહીંયા ગોંડલના લોકમેળામાં આપણે ટિકિટનો ભાવ જાણવાની કોશિશ કરી તો ત્યારે કોઈ કારીગરોને ખબર નથી કે અત્યારે ગોંડલના મેળામાં શું ટિકિટ રહેશે. પણ આપણે દર વખતે મિત્રો ગોંડલના મેળામાં આવતા હોય છે તો જે રીતે જ બે વખતનું જે સેટઅપ છે તે જ રીતે અત્યારે જો સેટઅપ ગોઠવવામાં આવ્યું છે. અહીંયા ઝૂલો હોય છે, અહીંયા ફજત હોય છે અને એ જ રીતે મિત્રો જો અહીંયા નાનકડી ઓલી ગોળી ગોળી જે ફરતી હોય છે ને તે રાઈડ અહીંયા બનશે. જો અહીંના ડબ્બા છે તમે ડબ્બા જોઈને ખબર પડી જશે કે અહીંયા કઈ રાઈડ બનવાની છે. જો અહીંયા પણ મિત્રો જો એક ગોળ રાઈડ અહીંયા બનશે તે જે વર્ષે એઝ ઇટ ઇઝ બધાની જગ્યા હોય છે તે જ પ્રમાણે મિત્રો જો બધાની જગ્યા અત્યારે સોંપવામાં આવી ગઈ છે. જો અહીંયા મોટા મોટા ઝૂલા 2 અત્યારે તૈયાર થઈ રહ્યા છે. ગોંડલના સંગ્રામસિંહ સ્કૂલમાં મિત્રો જો આ એક વર્ષો જૂનો ચાલતો યોજાતો મિત્રો લોકમેળો છે. જો આવી મોટી મોટી ક્રેનોથી મિત્રો જો સામાન બધો ફિટિંગ કરવામાં આવતો હોય છે. હમણાં થોડી વાર પહેલાં મિત્રો જો વચ્ચેનું જે સેન્ટર એક્સલ છે તે હમણાં થોડી વાર પહેલાં લગાડી હતી.
આજ વખતે મિત્રો આપણે મેળાના મેદાનમાં આપણે રાઉન્ડ લગાડ્યો તો આપણે અત્યારે ક્યાંય મોતનો કૂવો અત્યારે મિત્રો જોઈ નથી રહ્યા, કારણ કે જો મિત્રો અત્યારે મોટા મોટા પજરકા છે, આવી રીતે બ્રેક ડાન્સની રાઈડું છે, અહીંયા ઝૂલો તો જો તૈયાર થશે અને નીચે મિત્રો જો જબરજસ્ત બધા ટ્રોલીના સામાન અહીંયા પડ્યા છે અત્યારે. પણ આપણને અત્યારે ક્યાંય મિત્રો મોતનો કૂવો અત્યારે જોવો નથી મળ્યો. આપણે ગોંડલના લોકમેળામાં જઈએ અત્યારે. જો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ગોંડલના બીજા છેડે, મેદાનના બીજા છેડે. જો મિત્રો આવી રીતે બ્રેક ડાન્સની રાઈડો અત્યારે બધી લાગી રહી છે. નીચે જો અત્યારે બધા ફજતના મિત્રો જો ટોપ છે કવર તે બધા પેન્ટ કરીને રાખેલા છે. અને આપણે જો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ વીરા હનુમાનજી મંદિરે. જો આપણે આ બાજુ જો તુલસી બાગ ગોંડલ લખેલું છે. જો અત્યારે આપણે તુલસી બાગ નજીક આવી ગયા છે. અને અહીંયાથી જ મિત્રો જો બધા મેળાના સ્ટોલની લાઈન અત્યારે ખાણીપીણીની સ્ટોલ ચાલુ થતી હોય છે. જો આવી રીતે સ્ટોલના મંડપ તો મિત્રો જો અત્યારે નખાઈ ગયા છે. જો મિત્રો આપણે જેવા જ આ રાઈટ્સની વિભાગની બહાર આવી છે એટલે મેળાના ફરતે બાજુ મિત્રો જો તમે જે મંડપના સ્ટોલ જોઈ રહ્યા છો તે રમકડાના ખાણીપીણીના મિત્રો જો મંડપ અત્યારે નખાઈ ગયા છે. પાછળ તમે જોઈ રહ્યા છો તુલસી બાગનું બોર્ડ મારેલું છે. અને આ બાજુ પણ મિત્રો જો લાઇનસર એઝ ઇટ ઇઝ દર વખતે જે મંડપના સ્ટોલ નાખવાના હોય છે તે રમકડાના મિત્રો તે અહીંયા પણ અત્યારે જો લાગી ગયા છે. લગભગ 7 દિવસ મિત્રો આ મેળો યોજાવાનો છે એવું આપણને અત્યારે અહીંયા જાણવા મળ્યું છે, કારણ કે 14 ઓગસ્ટથી મિત્રો મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. જો અત્યારે આપણે છે કોલેજ ચોક સંગ્રામ સ્કૂલના મેદાનમાં. જો મિત્રો આ બંને બાજુ મંડપના સ્ટોલ ધીમે ધીમે ઊભા થઈ રહ્યા છે અને કવરિંગ કરવાનું અત્યારે બાકી છે. અને દર વખતની જેમ જ મિત્રો જો આ કોલેજના ગ્રાઉન્ડમાં મિત્રો જો આવી રીતે એઝ ઇટ ઇઝ બધી રાઇડ્સ બધી હોય છે. ત્યારે આપણને મેળામાં રાઉન્ડ લગાડે તો મિત્રો મેળામાં કંઈ મોતનો કૂવો આપણને દેખાણો નથી, એટલે આ જ વખતે લગભગ મોતનો કૂવો મેળામાં નહીં હોય. તો મિત્રો આ ગોંડલના લોકમેળાની તૈયારીનો વિડીયો તમને કેવો લાગ્યો? મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવી જ રીતે મળશું આપણે ફરીથી એક મિત્રો નવા વિડીયો સાથે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો.